નમસ્કાર, વેધર બુલેટિનમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા પડ્યા છે। ઉપરાંત બપોર બાદ અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો, તો સાંજ પડતા સુધીમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા હતા। હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આજની વાત કરીએ તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। આ સિવાય સુરત, ડાંગ, નવસારી, તાપી અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે। ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણમાં તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને દીવમાં વીજળી તેમજ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળોએ પડી શકે છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં હવામાન શુષ્ક રહેશે।